સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી હતી। આશાપુરી ગોવા લાયક નગર વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી। ક્ષેત્રપાલ નગરમાં પાણીપુરી બનાવતા દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા। આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડીને કામગીરી બંધ કરાવી 8 થી 10 જેટલા પાણીપુરી બનાવતા સ્થળો પર કાર્યવાહી કરાઈ હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે। આશાપુરી ગોવા લાયક નગર વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી। ક્ષેત્રપાલ નગરમાં પાણીપુરી બનાવતા દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા। આરોગ્યની ટીમ દ્વારા દરોડા પાડીને કામગીરી બંધ કરવામાં આવી હતી અને 8 થી 10 જેટલા પાણીપુરી બનાવતા સ્થળો પર કાર્યવાહી હાથ ધરાઈ હતી। આરોગ્ય સાથે સ્વચ્છ અને ચીજ વસ્તુઓ જપ્ત કરાઈ હતી અને તેલ સહિત સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ખાદ્ય સલામતીના નિયમોનું ઉલ્લંઘન સામે કડક પગલાં લેવાયા હતા। આજ રોજ નાયબ આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના અધ્યક્ષમાં અમે અમારા ચીફ એસઆઈ સાહેબ તથા મારા સાથી કર્મચારીઓ સૌ થઈને ક્ષેત્રપાલ નગર અને ગોવાલક ખાડી વિસ્તાર પાસે ધંધો કરતા પાણીપુરી અને જેમાં ખરાબ પાણીપુરી અને ગંદા બટાકા મળી આવેલ છે, જેનો નાશ કરી અને નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરેલ છે અને નોટિસ આપવામાં આવી છે અને તે લોકોને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી આવી ચીજ વસ્તુ વેચવાની નથી, નહીં તો તમારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।